આંગળીની અંદર કેવી રીતની લાગેલી છે આખી. હા 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 તો ફરી ગરમા ગરમ બાબા ભજીયા એસા એસા નર્સિંગ આવતા હે. દેખો ભાઈ શોટિંગ કરી નાખી. જો આ ઢેગલો કરી દીધો ને. મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા ફિશિંગ બ્લોગની અંદર. ને ભાઈ ફાઇનલી છે ને ભાઈ આપણે હોલ ઉપાડી લીધો ને હું આવ્યું નહીં તમને બતાવું. આજે છે ને અલગ ફિશ આવ્યું તમને દરરોજના. એટલે ભાઈ છે ને બગા દેખાડીને આપણે થાકી ગયા હતા. તો આજે છે ને હા જો તુરી આવેલી તો નાની નાની તુરી છે. જો ઢેગલો થઈ ગયો ને તુરીનો. હવે એને ફટાફટ વીસવાની છે. તુરી તો છે સાથે સાથે તો ભાઈ બગા છે, વેકલી છે. શું તમારું શું કહેવાનું છે ભાઈ? પૂરી છે પણ આ પૂરી થાય એવી લાગતી નથી. હા ભાઈ તુરી છે પણ પૂરી થાય એવું નથી લાગી રહ્યું. બાકી તો ભાઈ જો ઝીંગા આવ્યા, 2-3 ઝીંગા છે, વધારે તો કંઈ આવ્યા નથી. હા હવે એમાં કેટલી વાર લાગે કંઈ ખબર નહીં શૂટિંગ કરવામાં. ભાઈ કંપનીમાં હોય ને તો ફટાફટ આપણે શૂટિંગ કરીએ, દરિયામાં તો ઘણી વાર લાગે. બાકી તો શૂટિંગ કરવા માંડીએ. ધોમા છે, અમુક ધોમા પણ છે, યલો ધોમા છે યલો. બાકી તો નાની નાની તુરી છે ને હવે પેશન ભરીએ. હા હા ડેટકી ખાવી તો મોકલાવીએ. પૈસા દેવા પડીએ, ફ્રીમાં નહીં મળે કાંઈ. હા પહેલાં કહી દઉં નકર પછી તમે કે ફ્રીમાં ખવડાવો તો ન મેળવે. ફ્રીમાં ખાવું હોય ને તો દરિયામાં તમારે આવવું પડે. હો તો ફટાફટ અમે માલ વીસી ને પછી તમને આગળ મળીએ. ઓકે જો આ રીતનો બધો જ માલ આપણે કમ્પ્લીટલી ધોઈ બોઈને ફ્રેશ કરી નાખ્યો તો સમકાય ને. હવે સમકાય જ ને ધોઈ લો બધા બગા. પછી થોડોક ઝેમ્બો. હલા ઝેમ્બો શું કહેવાય આને, થોડીક નાની ટાઈની ને એવું છે. બાકી તો બધા ધોમાના ધોઈ લો. બેસન ભરાઈ ગયા એટલે મસ્ત મજાના. હવે એને છે ને કોલ્ડ રૂમમાં રાખી દઈએ ને પછી જાય જમવા માટે. અત્યારે છે ને ભાઈ દ્વારકા સામું દેખાઈ રહ્યું છે. દેખાય તમને દ્વારકાધીશનું મંદિર? તમને નહીં દેખાતું હોય, અમને અહીંથી ક્લિયર દેખાય. બાકી બપોર થઈ ગયા છે ને અત્યારે આવે છે ભાઈ જમવા માટે. જમવામાં છે ભાઈ તીખું ભાત. તો અત્યારે તીખું ભાત બનાવેલું છે તો જમી લઈએ. બપોરે છે ને તીખું ભાત ક્યારેક ખાવું પડે. ચાલો મિત્રો મસ્ત મજાનું ભાઈ જમી લઈએ છે ને. જમી અને અત્યારે કામ પણ છે પાછું. જવું બધો હારાવાનો છે, હોદો પણ હરવી લે ને પછી મસ્ત મજાને જમી લે. તો મિત્રો અચાનક ભાઈ છે ને અમારે આવવું પડ્યું હતું ભાઈ બંદરમાં. કારણ કે ભાઈ એક ભાઈને છે ને કૂટી લાગી ગયેલી હતી એટલા માટે. તો એને ભાઈ કાંઠે મૂકીને પાછા અત્યારે ફિશિંગમાં નીકળીએ છીએ. આ ભાઈ બાર ખાડો છે જોઈ લ્યો. અત્યારે બોટો ઓછી છે કારણ કે ભાઈ બધી ફિશિંગમાં આવી ગયેલી હોય કે નહીં એટલા માટે. બાકી તો અહીં તો લેવી પડેલી છે ને મસ્ત મજાનું વાતાવરણ છે ને ભાઈ છે ને શાંત છે દરિયો હાવ. ને અમને ભાઈ છે ને ઓદો બોધો બાંધી દીધો છે. અત્યારે ભાઈ જવાનું છે નરસિંગા મારવા માટે. તો નરસિંગા મારવાડી જવાનું છે પણ છે ને હું તમને મસ્ત મજાનું એક મોટું વાણ બતાવું. ચાલો તો આ રીતનું ભાઈ વાણ છે. એમ બહુ મોટું છે, ખતરનાક. જોઈ લો. હવે એમાં હું મચ્છી તો ન પકડતા હોય ભાઈ. આ માલ સામાનનું બધું કદાચ હશે, બધું વસ્તુ લાવવા માટેનું છે ને ભાઈ. તમને અત્યારે બતાવું કે કઈ રીતનું થયેલું હતું. જો તમને આમાં દેખાય આંગળીની અંદર કેવી રીતની લાગેલી છે. આખી કુટી અંદર ગળી ગઈ હતી, નીકળી એમ જ નથી. બહુ કષ્ટી થઈ છે ભાઈને. બાકી તો ફાઇનલી નીકળી ગયું ને પછીનું તો ખાઈ ગયું ને કમ્પ્લેટ. તો આ રીતનું ભાઈ તો કુટીમાં છે ને ભાઈ ધ્યાન રાખજો માછલા દોરવા જાવ તો. ઓકે બાકી તો હવે છે ને અત્યારે અમે એડી નીકળી જઈશું ફિશિંગમાં પાછા. કદાચ ટાવર રહેશે તો 1-2 રીલ અપલોડ કરશું ઇન્સ્ટાગ્રામમાં ભાઈ છે ને સપોર્ટ કરજો. લાઈક ને ફોલો પણ કરતા રહેજો. બાકી તો અત્યારે શું માલ આવશે તમને બતાવશું. ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાનો હોલ ઉપાડ્યો. કેમ કે નરસિંગા મારવા ગયા હતા પણ નરસિંગા આવ્યા નહીં કે બગાઈ આવ્યા નહીં. પણ આજે છે ને ભાઈ અલગ પ્રકારનું મચ્છી આવ્યું. જો તમને બતાવું. હા 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 જો બગા. અને તમે કહેતા લાલ કલરનું છે ભાઈ. આ છે ભાઈ ડોરારી અને લાલ ડોરારી કહેવાય. તો એટલે છે ને આખું ડોરારી. તો આ રીતની ભાઈ લાલ ડોરારી આવી છે. બધી બાકી ખાગી છે. ચાલો કાપી લીધો તો એક ઢેગલો કરી લીધો એક ઘા ફેરો. તો છે ને મસ્ત મજાનું બધું. પહેલાં તો ખાગી લઈ લે કેમ કે આ ભાઈ ખાગીના છે ને ભાઈ કાંટા ખતરનાક આવે. તો ખાગીના કાંટા ડેન્જર. આ લાગ હોય ને અહીંથી લાગ હોય તો હામેલી કાઢવો પડે. તો એના માટે છે ને પહેલાં તો ખાગી વીણી લે પછી આપણે દોરારી વીણી લઈશું. ફટાફટ કામ કરીએ કેમ કે ભાઈ માણસો ઓછા છે ને ફટાફટ આજે કામ ઘણું કરવાનું છે એટલા માટે. ઓકે બાકી વિડીયોની અંદર બની રહે તો ફાઇનલી છે ને ભાઈ ઘણી બધી દોરારીને તો ભાઈ શોટિંગ કરી નાખી. જો આ ઢેગલો કરી દીધો ને. બાકી ખાગી ભરી લીધી છે. હા ગરમી થઈ ગયા કારણ કે ભાઈ છે ને તડકો એવો ફૂલ પડે ને તમને નહીં ખબર હોય. તમારે છે ને કાંઠામાં તો વરસાદ છે. કાંઠે આવે ને તો વરસાદ હતો પણ અત્યારે અહીં તો ખાલી તડકો એટલો છે ને પવન પાછો કાંઈ નથી. જો વાવટા એક પણ નથી હલતા, ખાલી ન્યા છૂટા. બાકી તો છટાછટી બોલતા હોય બધા. તો એ રીતનો ભાઈ પવન કંઈ નથી ને તડકો ફૂલ છે. પછી બાકી તો છે ને ભાઈ આપણે સંદીપભાઈ અત્યારે જો માલ શોટિંગ કરી રહ્યા છે. અને નામ શું તમારું ભાઈ? પિયુષભાઈ. હા પિયુષભાઈ માલ ભરીને આગળ જવા દે.
બાકી તો હું અહીંયાથી ખાકી કાઢતો જ અમારે ને ડોરારી અહીંયા સાઈડમાં રાખતા હતા. પછી છે ને એક સાથે ભરી લેશું સેવલથી. બાકી એક વીણશું ને તો બહુ એટલે બહુ ટાઈમ લાગશે બહુ. તો આ રીતનું ભાઈ જો બીજું તો કંઈ મસ્ત લાગે. આગલા તમે છે ને ભાઈ આગલા બ્લોગમાં જોયો છે ને ડોન, એવો પાછો એકાદો ડોન આવી ગયો છે. આ પણ પછી નાના આવા આવ્યા છે ભાઈ, અને ખાઈ જશે શાક બાક બનાવીશું તો કદાચ એ રીતનું છે ભાઈ. આ છે ભાઈ, આનું નામ કમેન્ટ કરો તો શું છે ભાઈ? હા બાંગડો છે. બાંગડો મજા આવે ભાઈ ખાવાની. તો આ રીતનું બાંગડા ફીસ આવેલું છે ભાઈ. થોડાક નરસિંગ આવેલા છે ભાઈ. નરસિંગા છે ભાઈ મસ્ત મજાના આવેલા છે, જોઈ લ્યો. બાકી અમે નરસિંગા જ મારવાના હતા, પણ આનું સેટિંગ આવી ગયું તો આ આવી ગયા. ભગવાનની દયાથી ભાઈ બધો માલ સારો જ છે. અત્યારે ફટાફટ ભરવા માંડીએ ધાર્યું, ને પછી તો માલ વસ્તા અંદર કોલ્ડ રૂમમાં મૂકવા આવશું. કારણ કે ભાઈ અમારા સાઈડ ટેન્ડલ નથી. સાઈડ ટેન્ડલ ભાઈ ગરી લાગી ગલી હતી, એટલે સાઈડ ટેન્ડલ વહી ગયા છે ભાઈ ઘરે. અત્યારે દવાખાને હોસ્પિટલ અત્યારે એને ઉના કદાચ વહી ગયા છે, ને અમે અત્યારે છે તો ભાઈ આજકાલ ભાઈ સંદીપભાઈ બધો માલ સાચવવાના છે. સંદીપભાઈ કેમ છે? બાકી માલ આવ્યો તો તમને ખુશીમાં છે ને, અંદર તમારે સાચવવાનો છે. તો ભાઈ આ રીતનું બધું છે ને એમાં નોખું કરવાનું હોય. હું તમને દેખાડું આડી નર્સિંગો, એવો નર્સિંગો બતાવું ને કે તમે ખુશ થઈ જશો યાર. હા કાંઈ ના ઘટે. જવું તો ખાલી કેવડો નર્સિંગ આવ્યો યાર, બહુ મસ્ત મજાનો ભાઈ મોટો બધો નર્સિંગ આવેલો છે. મજા આવી જાય ભાઈ. આવો બધો માલ આવતો હોય ને, આવો એકાદો આવો ઝાલો ભરાઈને આવી જાય ને નર્સિંગા, તો રાજી થઈ જાય તમે બધા. કારણ કે આજે જ કાઠેલી આવ્યા ને ભાઈ, ને આ રીતનો માલ આવતો હોય તો અમને ખુશી થઈ જાય. ફટાફટ છે ને ભાઈ માલ થોડોક શોટિંગ કરી લે પહેલાં, પછી તમને આગળ મળશું. ઓકે, ફાઇનલી બધો જ માલ અત્યારે શોટિંગ થઈ ગયેલો છે, જોઈ લો. ખાલી થઈ ગયું ને ઠીક. પછી જો આ ડોરી છે ને, ડોલી ભરેલી જે છે ધાર્યુંમાં, અને બાકી તો હવે છે ને આ માલ શોટિંગ કરવાનો છે. કારણ કે એમાં છે ને ભાઈ નરસિંગા અને પરસુન છે બધું. જોઈ લો આ રીતનો ભાઈ માલ છે ને. डॉन फिश है, डॉन फिश. ऐसा नर्सिंग आता है, देखो भाई बड़े बड़े नर्सिंग है, देखो खाने के लिए आ रहे हैं तो आ जाओ इधर. તો આ બધું છે ને ભાઈ શોટિંગ કરી નાખીએ. બીજી તારીમાં પણ છે માલ થોડોક ના છે, તો માલ મસ્ત મજાનો શોટિંગ કરી દઈએ, પછી જાય ભાઈ કોલ્ડ રૂમમાં માલ આંબવા માટે. જો છઠ્ઠા ઉપર આવી ગયા આગળ ને જોઈ લો. માલની ધારીઓ હજી ભરેલી છે, અડધી અંબી દીધેલી છે. બાકી એટલી ભેરી, કેટલી ભેરી આપણે કંઈ ખબર નથી. 3 5 ધારી ભરેલી છે ને 5 ધારી કદાચ અંબી દીધી. તો કોલ્ડ રૂમની અંદર અત્યારે કામ ચાલુ છે. સંદીપભાઈ અત્યારે માલ હાંચવી રહ્યા છે, ને આપણે છે ને માલ અંબી ને પછી કાઢીએ સોડા. કારણ કે ભાઈ ગરમી ફૂલ લાગી રહી છે ને એટલા માટે. તો સોડા બોડા કાઢીએ પછી તમને બતાવીએ ને પીએ. ઓકે, બાકી તમે તો જો કાંઠો હાવ નજીક છે. જો પંખા ફરે દેખાય તમને ભાઈ. જો આ રીતે કોલ્ડ રૂમમાં માલ અંબાવવાનો આવે છે, એ રીતનો ભાઈ હાંચવવાનો થાય છે. જો બધું સાઈડ ટેન્ડલ નથી તો પછી અમારા ખલાસીઓને બધાને ભાઈ કામ કરીએ છીએ અત્યારે. તો હમણાં સંદીપભાઈ આજે સાઈડ ટનલ બની ગયા છે. હા, સંદીપભાઈ આજે સાઈડ ટનલ બની ગયા છે. બાકી તો ભાઈ 2 ધારી રહી છે. 2 ધારી તો પછી લાસ્ટમાં અંબાવશું પાછા. તો છે ને મસ્ત મજાનો ભાઈ ફેન્ટા સોડા આવી ગઈ છે ભાઈ. કામ આપણું પૂરું થઈ ગયું ને એટલે ભાઈ ઠંડી સોડા પી લે પહેલા. સવારનો હોલ નાખી દીધો છે ભાઈ. જો સુંદર મજાનું ભાઈ છે ને સવાર થઈ ગયું છે. તો જો વાયરું મુકાવીને તમને બતાવું. તો આ રીતના ભાઈ છે ને વાયરું અમારે મુકાવાના આવે છે. અહીંયા 2 સાઈડથી એક સરખા વાયરું મુકાવે ને ભાઈ, એ રીતનું હોય. બાકી તો વાતાવરણ છે ને ભાઈ, આજ વરસાદ આવી ગયો છે સવારમાં, એટલે આવું બધું પલારી નાખ્યું છે. તો મિત્રો મસ્ત મજાનો છે ભાઈ નાસ્તો આવી ગયો છે. તમને એમ થશે કે ભાઈ કાઠે હોય તો ભજીયા ને બધું ખાય. અત્યારે તો હું તમને આડી બતાવું. હા તો ખરી ગરમા ગરમ બાબા ભજીયા. જ્યારે તમારે રેકડી ખાવા જાવ ને એવા છે ભાઈ. સલાડથી મસ્ત મજાના મરચાં ને ડુંગળી ને. તો ભાઈ સવારનો નાસ્તો કરી લીધો ને એનું કારણ શું છે ભજીયા કરવાનું તમને ખબર છે ભાઈ? આજે છે ભાઈ પેલું નોરતું ને ભાઈ નોરતામાં ભાઈ મસી નથી ખાવાના. એટલા માટે ભાઈ અમારા ભવા છે ભાઈ, એટલા માટે મસી નથી ખાવાનું. એટલે છે ને ભાઈ મસ્ત મજાનું આજે બધું સાદું જ ખાવાનું છે. પકાલું દાળ ભાત ને એવું બધું ખાવાનું છે. તો અત્યારે સવારનો નાસ્તો ભજીયાથી સ્ટાર્ટ કરી દઈએ. તો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી માલ શું આવે છે તમને બતાવું. સવારમાં છે ને ભાઈ હોલ રીપેડો ને એમાં કંઈ ખાસ માલ હતો ને એટલા માટે ભાઈ તમને કોઈને દેખાડ્યો નહીં. કારણ કે ભાઈ કંઈક મસી આવે તો તમને બતાવું ને,
થોડી થોડી મચ્છી આવેલે તો ભાઈ તમને દરેક ખેલ કેટલી દેખાડવી એટલા માટે. બાકી તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, અત્યારે છે ને જમવા માટે આવી જાય છે. જમવાનું છે ભાઈ આજે ખબર છે કે સાદું જ ખાવાનું છે, તો આજે બનાવેલી છે ભાઈ દાળ ભાત. દાળ ભાત ખાવાની બહુ જ દરિયામાં મજા આવે ભાઈ છે ને, એટલે મને દાળ ભાત બનાવ્યો છે. બાકી તો છે ને ભાઈ કપડાં બધી છે ને મસ્ત મજાના ધોઈને સૂકવી દીધેલા છે, કારણ કે ભાઈ આપણે હાથે ધોવા પડે ને અહીંયા એટલા માટે. તો મસ્ત મજા ધોઈ સૂકવી દીધા. બાકી તો અડી નાહી લેવાનું છે. આપણો ભંડારીભાઈ છે ને અત્યારે અડી શું છે આજ બનાવેલું તમે બસ? સરસ મજાની દાળ છે. હા તો સરસ મજાની દાળ. વાહ 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 ભાઈ, મસ્ત મજાની ભાઈ દાળ ભાત છે ભાઈ, દાળ ભાત છે. જો ભાઈ આ રીતના ભાઈ ભાત કાઢી રહ્યા છે ભાઈ અમારી તીનની થાળીમાં. તીનની થાળી હોય ભાઈ દરિયામાં, તીનની થાળી એટલે ભાઈ કટાઈ નહીં, એનું એ જ કારણ હશે. હા દાળ જોઈને ભાઈ ઘરની યાદ આવી ગઈ. અમારો ભંડારી ભાઈ બનાવે છે જેવું છે તો વાહ 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 વાહ, જાણે હોટલની છે. તો ચાલો ભાઈ ભાણામાં નાખે છે. જો આ રીતનું ભાઈ હોય. અમારે ઓલાના સાસી સાઈડ છે. વાહ વાહ વાહ, મજા આવે હો ભાઈ આ રીતનું ભાઈ. તો ફરી પીવા માટે પણ લેવી પડશે દાળ, કેમ કે ભાઈ મચ્છી ખાઈ ખાઈને તો હવે થાકી ગયા ભાઈ. મચ્છી કેટલી આ લોકો એકલા એકલા ઉઠાવે. ચાલો મિત્રો મસ્ત મજાના દાળ ભાત ખાઈ લઈએ. બાકી તો તમને બધું તો જમી લીધું છે, અમે અત્યારે જમી લઈએ કેમ કે ભૂખ બહુ જ લાગે એટલે. ફાઇનલી ભાઈ હોલ ઉપાડ્યો ને ભાઈ. જો આ છે ને અલગ અલગ બધી જ પ્રકારની મચ્છી આવી ગઈ. જો આ છે વેખલી ફીસ છે, વેખલી છે, ખાગી છે, પછી છે ભાઈ આ છે કોકરો કહેવાય કા, આને શું કહેવાય હજામ. હજામ આવેલો છે એક મસ્ત મજાનો મોટો બધનો. બાકી તો આ પાપલેટ છે કે શું છે, પાપલેટ જે અલગ અલગ પાપણિયા જેવું કાંઈક આવ્યું છે. નરસિંગા ફિશ છે, પછી આ એદ લાગે, એદ છે એદ. આ ગુલ્લી જેવું કાંઈક આવ્યું. એવું બધું જ અલગ અલગ છે. લાલ ડોરારી છે નાનકડી, એવો બધો અલગ અલગ માલ બધો વિપાડેલો છે ભાઈ. 4-5 જારી જેટલો છે. તો બધો જ માલ છે ને ફટાફટ પીસી લઈએ. બાકી તો જો સાંજ પડી ગઈ છે ને વ્યૂ જોવો અત્યારે કેવો છે. અત્યારે અમે જાય છે ભાઈ હવે બંદરમાં, કારણ કે ભાઈ અત્યારે અમારી ફિશિંગ થઈ ગઈ છે પૂરી. તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે આવી જાય છે ભાઈ બંદરમાં. બંદરમાં અત્યારે જવાની વાર છે, કેમ કે ભાઈ અડધી કલાકની અંદર બંદરમાં પહોંચી જશું. બાકી તો ભાઈ છે ને આ વિડીયોમાં તમને કાંઈ વધારે મચ્છી કે કાંઈ દેખાડી ન શક્યો. બાકી તો આવતા વિડીયોમાં છે ને તમને અલગ અલગ મચ્છી પણ બતાવશું, અલગ અલગ કઈ રીતનું બધું છે ને મચ્છીના ધંધામાં શું શું કામ કરીએ છીએ ને શું કરીએ છીએ ને એ બધું જ તમને જણાવીશ. બાકી તો વિડીયો ગમે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ બધા મિત્રોને.